મુકામે શેરી ડોગના અનોખા ઘર સાથે સારવાર કરતા દેવાંગીબેન મહેતા. માધાપર મુકામે શેરીના ડોગને રેસ્ક્યુ કરીને તેમની સારવાર તેમજ માવજત કરતા દેવાંગીબેને સમાજના ડોગ લવર્સને એક સૂચન કરતા જણાવ્યું છે કે તમે દરેક જીવ માટે દયા ભાવના રાખી તમારી આસપાસ જો કોઈ ડોગ બીમાર છે કે ઘાયલ હોય તો તાત્કાલિક જાણ કરો, જેથી તેમને સમયસર સારવાર આપીને તેમનો જીવ બચાવી શકાય. દેવાંગીબેને છેલ્લા 8 વર્ષથી ડોગની સારવાર કરે છે. કોરોના સુધી તેઓ પોતાના પોકેટમાંથી ખર્ચ કરીને આ ડોગ્સની સારવાર કરતા હતા અને હવે આ કામ તેઓને ડોનેશનના માધ્યમથી ચલાવી રહ્યા છે. ડોગ તેમજ કેટની પણ સારવાર થાય છે. હાલે 140 જેટલા ડોગ અને 12 બિલાડીઓ સારવાર હેઠળ આ શેલ્ટરમાં છે. અહીં મોટા ભાગે એક્સિડન્ટમાં ઘાયલ થયેલા ડોગ્સ આવે છે, જેની સારવાર થાય છે અને જો તેઓ તદ્દન સ્વસ્થ થાય તો તેને તેની મૂળ જગ્યાએ મૂકી દેવામાં આવે છે. હાલે અહીં 57 જેટલા ડોગ એવા છે જે હંમેશા અપંગ થયેલ છે અને હંમેશા માટે તે હવે અહીં જ આ સેન્ટર પર રહેશે. 140 જેટલા ડોગ માટે દરરોજનો ખર્ચ આશરે 3000 જેટલો છે, જે દાતાઓ અને ચેરિટી મારફત મળે છે અને ઘણીવાર આ ખર્ચ માટે પણ દેવાંગીબેનને ડોગ લવર્સને ફોન કરી મદદ માટે કહેવું પડતું હોય છે. સૌથી વધુ ભવાન કથા એ બાબતની છે કે અહીં લોકો પોતાના પાલતુ ડોગ પણ મૂકી જાય છે, જેના કારણે ઘરમાં રહેલા આ ડોગને જાહેર વાતાવરણમાં ખૂબ જ તકલીફો થાય છે. સમાજના લોકોએ જો ડોગથી પ્રેમ છે તો પછી તેઓને જીવનભર સાચવવાની જવાબદારીથી જ લેવા જોઈએ. આ રીતે પોતાનો શોખ પૂરો થતાં તરછોડવાથી તેઓ ખૂબ આઘાત અનુભવતા હોય છે. કચ્છની તમામ જનતાને અપીલ છે કે આ ડોગ શેલ્ટરની એકવાર ચોક્કસપણે મુલાકાત લઈને તથા યોગ્ય મદદ કરજો, જેથી સમાજમાં આવા અબોલા જીવને સાચવનારા લોકોને પીઠબળ મળી રહે. નમસ્તે, મારું નામ દેવાંગી મહેતા છે. હું પપ્પી કરેલ્સની ફાઉન્ડર છું. પપ્પી કરેલ્સમાં અમે બીમાર ડોગ્સ અને કેટ્સની સેવા કરીએ છીએ, જેમ કે એક્સિડન્ટ કેસ છે અથવા કોઈ મોટી બીમારી છે. ડોગ્સમાં પણ ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને એવી જ રીતે કેટ્સમાં પણ. તો અમે એમના માટે કામ કરીએ છીએ. અમારી એમ્બ્યુલન્સ સેવા છે, જેમાં અમે ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપીએ છીએ. તમે કોલ કરો છો અમને, તમે જગ્યા ઉપર આવી અને ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને કોઈ સિરિયસ કેસ છે તો અમારી બીજી એમ્બ્યુલન્સ છે, જેને રેસ્ક્યુ વ્હીકલ તરીકે અમે યુઝ કરીએ છીએ અને એ એમ્બ્યુલન્સમાં રેસ્ક્યુ કરી શેલ્ટર ઉપર લઈ આવી એડમિટ કરી અને એની સેવા કરીએ છીએ. જ્યાં સુધી તે બરાબર ન થઈ જાય ત્યાં સુધી શેલ્ટર પર જ રાખીએ છીએ અને તેને બરાબર થઈ ગયા બાદ તેને એના મૂળ સ્થાન ઉપર રિલીઝ કરીએ છીએ. પણ ઘણા બધા કેસ એવા આવતા હોય છે જે એમાં કાયમી ખોરખા પણ આવી જતી હોય છે. તેવા જીવોને અમે કાયમ માટે અહીંયા શેલ્ટર પર જ રાખીએ છીએ. આપણે મોટા ભાગે અહીંયા જે આ ડોગ અને પપીઝ છે, તો વધારે પડતા કેવા પપીઝ અને ડોગ અહીંયા લોકો લઈને આવે છે? મોસ્ટલી એક્સિડન્ટ કેસ આવતા હોય છે. એમાંથી ઘણા એવા હોય છે જે કાયમ માટે પેરેલાઇઝ થઈ જતા હોય છે. ઘણાને પછી રિકવરી પણ થતી હોય છે લાંબા સમય ઉપર, 6-7 મહિને, વર્ષ, 1.5 વર્ષે. અત્યારે અમારી પાસે પેરેલાઇઝ થઈ ગયા હોય કાયમી એવા 57 ડોગ્સ છે અને થોડી ઘણી કેટ્સ બી છે. અને ઘણા ડોગ્સ એવા છે જે વર્ષે, 1.5 વર્ષે પણ રિકવરી પામ્યા છે. તો મોસ્ટલી એક્સિડન્ટ કેસીસ. બાકી સિઝન હોય શિયાળાની ત્યારે પાર્વો વાયરસ, કેનાઇન ડિસ્ટેમ્પર, કેનલ કફ અથવા અન્ય બીમારીઓ છે જે એવી ઋતુમાં થતી હોય, એના કેસ શિયાળામાં વધારે રહેતા હોય છે. બીજો પ્રશ્ન આપને કે ઘણા મેં જોયું અહીંયા કે જે પાડેલું પેટ છે એમને પણ લોકો મૂકી ગયા છે. હાજી, એટલે આજે બધા જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક આપણે બધા સ્વાર્થી છીએ, પણ કોઈ એટલા સ્વાર્થી છે કે પોતાના શોખ ખાતર લે છે અને પછી શોખ પૂરો થાય ત્યારે બચ્ચાઓને છોડી દે છે, અથવા બીમાર પડે છે તો સેવા કરવાના બદલે એવી સ્થિતિમાં હોય ત્યારે પણ છોડી દેતા હોય છે. તમારી પાસે એવા પણ ઘણા કેસ આવતા હોય છે, અબેન્ડન કેસીસ, જે બ્રીડ ડોગ્સને છોડી દેતા હોય છે પાડ્યા પછી. આપ કેટલા વર્ષથી આ ચલાવો છો? 8 વર્ષથી. અને આપ સમાજને શું સંદેશો આપવા માંગો છો? ભગવાને આપણા ઉપર આપણે એટલી દયા કરી છે, આપણા ઉપર એટલી સારી દુનિયા બનાવીને આપી છે, જે આપણા માટે નહીં, બધા માટે છે, બધા જ જીવો માટે છે. તો થોડોક પ્રેમ અને કરુણા આ લોકો પ્રત્યે પણ દાખવીએ, અને ખાલી માનવજાત માટે નહીં, દરેક જીવ માટે આ દુનિયા છે, તો બસ બધા પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ અને સંપીને રહીએ. ટોટલી બધું ફંડ્સ ઉપર છે. અમુક અમારા ડોનર્સ છે જે ફિક્સ છે, જે મંથલી અમને હેલ્પ કરતા હોય છે. બાકી નાના મોટા થઈને ઘણા ડોનર્સ છે જેના સપોર્ટથી જ અમે આ કરી શકીએ છીએ. આપણી ભુજની પ્રજા ખૂબ જ જીવદયા પ્રેમી છે, એટલે ક્યારે પણ આજ દિવસ સુધી એવું નથી થયું કે અમે આ સેવા કાર્યમાં ક્યારે પણ अटक्या होइए। मेरा नाम चेतन कुमार प्रजापति है और मैं प्रॉपर राजस्थान से हूँ। मैं यहाँ पप्पी कैरियर डॉग शेल्टर में करीबन 1 साल हो गया मुझे काम करते हुए। यहाँ पर बहुत सारे केसेस आते हैं, जैसे पैरालाइज है, फीवर है, पारो के केसेस आते हैं, कैनाइन डिस्टेम्पर के आते हैं, बहुत सारे केसेस आते हैं, जिसका हमें बहुत सारा यहाँ पर ट्रीटमेंट भी करते हैं।
और कंटिन्यूस यहाँ पर सबसे ज़्यादा पैरालाइज डॉग आते हैं, जैसे एक्सीडेंट वाले हैं, वो उनका ट्रीटमेंट चलता रहता है। ठीक है, और अब हमने स्टार्ट किया, एम्बुलेंस सेवा भी स्टार्ट की हुई है, जो ऑन साइट ट्रीटमेंट करके भी आती है। આજે આપણે એક એવી અદ્ભુત જગ્યાએ છીએ કે જ્યાં ખરેખર સમાજને કંઈક વિચારવાનો વારો આવ્યો છે. આપણે એક પપી કેડલ ડોગ શેલ્ટર છે તેમાં છીએ કે જ્યાં દેવાંગીબેન જેવા લોકો સ્ટ્રીટ ડોગની ખૂબ જ દિલથી સેવા કરે છે. અહીંયા લગભગ 140 જેટલા સ્ટ્રીટ ડોગ્સ છે અને પાળેલા ડોગ્સ પણ છે. વિવિધ પ્રકારના રોગો જેવા કે પાર્વો, સ્કિન ડિઝીઝ અને એક્સિડન્ટ પામેલા ડોગ્સને અહીંયા રાખવામાં આવે છે. આ લોકોની આ એમ્બ્યુલન્સ સેવા પણ અવિરત છે કે કોઈ પણ એવી ઇમરજન્સી હોય કે ક્યાંક એક્સિડન્ટ થયું હોય અને આ લોકોને ફોન આવે છે તો એ લોકો તાત્કાલિક ત્યાં જાય છે અને જરૂર લાગે તો શેલ્ટર ઉપર લઈ આવે છે, નહીં તો ત્યાં એમને પ્રાથમિક સારવાર આપી અને એમને રેડી કરે છે ડોગ્સને. આ કામગીરી એ છેલ્લા લગભગ 8 વર્ષથી ચલાવે છે. સમાજ માટે જે કરુણાની વાત કહી શકાય તે એ છે કે આપણે પણ ક્યાંક ને ક્યાંક એટલી ફાસ્ટ ગાડીઓ ચલાવીએ છીએ કે જ્યારે આપણે ધ્યાન નથી આપતા કે ભાઈ આ અબોલા જીવ છે, એને તો નથી ખબર પડતી, પણ આપણે થોડુંક સિટી એરિયા હોય ત્યારે આપણે આપણી ગાડીને ધીમી કરી દેવી જોઈએ. અને સૌથી મોટી વાત હું એ કહીશ કે અહીંયા ઘણા પપીઝ અને ડોગ એવા છે કે જે માલિકો મૂકીને ગયા છે. તમે તમારા શોખ માટે જે છે, બરાબર, ટેમ્પરરી શોખ માટે, હું એમ કહીશ, ટેમ્પરરી શોખ માટે તમે એને પાળો છો ને પછી તમે એને મૂકી દો છો, તો આ વસ્તુ તમે તમારા ઘરના સભ્યો સાથે કરતા હોય તો આ વિચારી અને હવે પછી હું તમામ કચ્છના તો ઠીક છે પણ તમામ દેશના વરિષ્ઠોને, નાગરિકોને અને ડોગ લવર્સને કહીશ કે મહેરબાની કરી અને તમારામાં તેવડ ન હોય તો પ્લીઝ ડોગ નહીં પાડતા. એને તમે 6 મહિના, વર્ષ, 2 વર્ષ રાખી અને પછી આવી રીતે તમે એને એક અલગ વાતાવરણમાં જ્યારે મૂકી દો છો ત્યારે એને ખૂબ તકલીફ પડે છે. આપણે માણસ તરીકે જો નાની એવી મુશ્કેલીને ન સાંખી શકતા હોઈએ તો આ તો અબોલા જીવ છે અને ક્યાંક ને ક્યાંક આપણે આ પાપ કરી રહ્યા છીએ. તો મારી બધાને નમ્ર વિનંતી છે આજે મારા આ મીડિયાના માધ્યમથી કે મહેરબાની કરી આપ નથી પાડી શકતા તો પ્લીઝ આપ ડોગને હેરાન ન કરો અને એમને એમના કુદરતી વાતાવરણમાં જીવવા દો. નિર્મલા મહેશ્વરી, માધાપર, કચ્છ કેર.